નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર. જો બધું રોજું આવીને ઊભું છે ને, પાછળ રોજું, આગળ રોજું, માકડું, કુકડામાં આપણે કલરના કદાચ નામ આપી કેવું લાગે. તો ચાલો આજના વિડીયોમાં હળવી એવી મોજ કરીએ, આનંદ કરીએ. વરસાદી વાતાવરણ છે, વરસાદમાં ખાસ અશ્વનું શું ધ્યાન રાખવું એની નાની એવી ચર્ચાઓ કરીએ. બતક સરસ રીતે આટા મારે છે. વરસાદ સારો પડ્યો છે, કુદરતની કૃપા, ભગવાનની દયા થઈ. અને રાજલ જો, હવે રાજલને લઈ જઈ, ત્રણેયને સવારી નથી કરવાની, એમનેમ આપણે લઈ જવાના છે ને ફરી પાછા લઈ આવશું. તો અમે નીકળી ગયા છીએ. ચોમાસાની અંદર ખાસ અશ્વને આમ તો ઘણી બધી તકલીફો પડતી હોય. ધારો કે જો આ પાણીની અંદર હાલવાની, આ તે બધી, બરાબર. તો આપણે રાજલને નથી, હવે વાહે આવશે યશસ્વી, એને થાય. જો દબાવે છે તો આ જોર નીકળી જવું જોઈએ, અને એના માટે થઈ આપણે આ પ્રેક્ટિસ આપતા હોઈએ છીએ. તો સરસ રીતે સવારીમાં આજે નહીં, આરામ. અને આ પણ એક એજ્યુકેશન છે, અશ્વની સાથે તાલમેલનો આ પણ એક આનંદ છે, એ આપણે લેવો જોઈએ. તો સરસ રીતે બહાર જાય. હવે ધીરે ધીરે હરિયાળી ખુલતી જાય છે, એટલે આપણને મોજ આવતી જશે. ચાલો મળીએ ધીરે ધીરે આગળ. રોડ પણ હવે આમ સરસ ચોખ્ખા થઈ ગયા છે. ધોવાઈ ગયા એ શબ્દ વાપરવો અત્યારે ઉલ્લેખ્ય ન થાય. ધોવાઈ તો જાહે, જો હરખા નહીં બન્યા હોય તો એની રીતે. પણ સરસ આ વખતે તો બનાવ્યા છે. કોઈક એક ઘીસી મારતું ગયું છે આ સાઈડમાં. એટલે હવે જો વાહનની આ ભડક પણ જ્યારે બચ્ચા હોય ત્યારે આવી રીતે લઈને નીકળ્યા હોય તો દૂર થાય. અને બાકી તો આપણે ટેવ છે જ, એટલે વિશેષ કાંઈ બહુ વાંધો ન આવે. ધીરે ધીરે ચાલ્યા જાય. સરસ બફારો છે, ઠંડુ વાતાવરણ છે નહીં, એટલે વરસાદની ફરી પાછી આ એંધાણી દેખાય છે ક્યાંક. તો સરસ જોઈએ છીએ. યશસ્વી પણ હાઈલી આવે છે, થોડુંક પાણ કરે. વરસાદી સિઝન, ઘોડાની ઋતુ કહેવાય, એને મોજ જ આવ્યા રાખે. વરસાદની જે ખાધ હતી એ ઘણી બધી પૂરી થઈ ગઈ, અને પાણી ભરાણા છે. અમારા ગામની આ હેમદ્રો નદી અદ્ભુત રીતે આમ તો નર્મદાના નીરથી પણ ભરાણી છે. અને બીજે દિવસે વરસાદ આવ્યો, બે કામ એક સાથે થયા અને પાણી થઈ ગયું. આમ તો બહુ દૂર સુધી છે, પીચરી સુધી આ નદી જતી હોય છે. એટલે એ આપણને એક આનંદ છે. પાણીની હવે ખોટ નહીં વર્તાય. ને સરસ જે ખાસ આપણે પાકની સિઝન હોય, મુખ્ય પાક જે લેવાતો હોય, એની અંદરથી આપણને ફાયદો થાય ખેડૂતોને ખાસ. તો અહીંયા અમારે ટૂંકી જમીનું બધાને, લાંબી જમીનું નહીં, એટલે મોટા ભાગે કોઈ મગફળી કે કપાસનું વાવેતર ઓછું કરે લોકો. હકીકતે પૈસા કદાચ એમાં જ મળે, પણ બકાલામાં થોડીક વધારે લાલચ રહે. બકાલું કરી તો ફાયદો થાય, અને ઓછા સમયમાં પૈસા આવતા થાય. પણ એ રોજના રોજ આવે એટલે એમ થાય કે જાજા આવે. હકીકતે તો મારા મત મુજબ તુવેર, મગફળી, કપાસમાં થોડુંક જાજુ મળે એવું લાગે. તો ચાલો ચોકડીએ પહોંચી ગયા છીએ આપણે. આમ તો હજી ક્યાંય ઘાસ એટલું ઉગેલું નથી, એટલે થોડીક આપણને આમ તકલીફ થાય ને ધ્યાન રાખવું પડે આપણે બધી રીતે. અને પોચું હોય એટલે જો રાજલ એક આરોટો તો મારી લીધો છે, હવે બાકીના ઘોડાએ આરોટો લઈ લેશે એવું મને લાગે છે. રાજલે હજી એકાદો આરોટો લેશે. ચારે બાજુ પાણી. જો આ આરોટો લઈ જ લીધો, હજી હું બોલું છું કે તો આરોટો મારીએ લીધો છે. પોચી જગ્યા હોય અને વરસાદી વાતાવરણ હોય તો સરસ. જો આ ટાસોડ થોડીક જમીન છે અને મજા આવે. શરીર એમનું ચોખ્ખું થઈ જાય, થાક ઉતરી જાય, મછલા માખી બેહતું હોય ઓછું થઈ જાય. આમાં પછી નવડાવાય નહીં એક બે દી, એટલે એને ને મડ બાથ ને એક સરસ લેયર રહીએ. તો આવું સરસ થઈ શકે. ને રાજકોટમાં અત્યારે જે ચાલે છે ને, ઉપર મહાદેવ, નીચેનો આ નજારો છે આપણે. ઘોડાને જો કેવી મોજ આવી જાય છે. ચાંદભાઈ એટલો ગંધારો છે ઘોડો સારો, જ્યાં પેશાબ લાદ કરે એની ઉપર જ બેસવાનું એને, એટલે એ ઉઘરો એટલો ભરેલો હોય છે. નવડાવ્યા પછી પાછું તરત આરોટો લઈ લે.
કોઈને કહેવાય જવાય એવું છે નહીં. ચોમાસાનો સમય હોય, પશુપાલકોને થોડીક વધારે હાલાકી ભોગવવી પડે. માખી, મચ્છર, આ તે બધી વસ્તુઓ વધારે થાય. પણ શું છે કે ખાસ એના ડાયટ પ્લાનમાં વધારે જો ફેરફાર કરવામાં આવે તો તમે અશ્વને કોઈ પણ પ્રાણીને સારી રીતે સાચવી શકો છો. હવે એક તો દેખીતી વાત કે આપણને વરસાદ આવે ને ભીના થયા હોય એટલે ભૂખ તો વધારે લાગી હોય, બરાબર. તો ઘોડામાં પણ એવું હોય, એને ભૂખ લાગે પણ બને ત્યાં સુધી જો ખોરાક માપે મેળે રાખવામાં આવે તો એ વધારે હિતાવહ રહે. કારણ કે વધારે ખોરાક ડાયજેસ્ટ સિસ્ટમને આ તે એમાં પણ એને વધારે તકલીફ પાડતો હોય છે. અને તમે જુઓ તો ચોમાસાની અંદર સૌથી વધારે કોલિકના પ્રશ્ન દેખાતા હોય કે કોઈ પણ અશ્વમાં કોલિક છે થોડુંક વધારે જોવા મળે અને પેટ તોડા છે, પેશાબ બંધ થઈ જવો છે. તો એ આ વાતાવરણના ફેરફારની એક અનોખી અસર છે. અને એમાં આપણને શું થાય કે ભાઈ એને ભૂખ લાગી હશે, આ હશે, તે હશે. પણ બને ત્યાં સુધી આપણે એ માપે મળે જેટલું રાખીએ એટલું આપણા માટે હિતાવહ રહે. તો અશ્વ બધી રીતે તંદુરસ્ત રહી શકે અને આનંદથી એ હરીફરી શકે, મજબૂત રહી શકે. ગમે એવા હાચવો તો એ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ઘોડા છે એ થોડાક તો પાછા પડે જ, હે ને. કોઈ પણ ઢોર થોડાક પાછા પડે. તો એ બધી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ, એનાથી મૂંઝાવવું ન જોઈએ. 2-4 મહિના ભલે લોહી ઉતરી જાય તો એમાં કોઈ હેરાન પરેશાન થવાની એ કોઈ વાત નથી. એકદમ આરામથી તમે એને રહેવા દો. નેચરલ વસ્તુ છે, નેચરલ પ્રોસેસ છે, એ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવો. શિયાળો આવે છે, 15-20 દિવસની અંદર અશ્વના ફરીથી બંધારણ મૂળ સ્વરૂપે આવી જાય છે. તો આ માહિતી આપ લોકો માટે હોય જ, પણ છતાંય આ તો વિડીયો થકી આપ લોકો સુધી વાત પહોંચાડવાનો એક નાનો પ્રયાસ. ઘણા બધા નવા પશુપાલકો છે, એમના માટે આ બધી વાતો હોય. તો ઉપાધિ નહીં કરવાની. ઘોડા જો પાછા પડે તો આમ ન જ પડે, હરખી હાંચવણ હોય, આ તે બધું હોય. પણ માખી મચ્છરનો ત્રાસ, સતત પૂંછડું એને જો રોલિંગ કરતું જ રહેવું પડે એના હિસાબે આ સમસ્યા થતી હોય છે. તો આ ચોમાસાની અંદર આવી નાની નાની વાતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. ચોમાસામાં બીજી શીખવા જેવી વાત હોય તો એ છે આ બેરબેક રાઇડિંગ. એકદમ ખુલ્લી પીઠ ઉપર સવારી કરવી. જો ટ્રોટ કેન્ટર હાલતા હોય ઘોડા તો એમાં થોડીક આપણને તકલીફ પડે. પણ એમાંય જો રાઇઝિંગ તમારું પ્રોપર હોય, હિપની આપને આદત હોય તો તમે સરસ રીતે ચલાવી શકો છો અશ્વને. ત્યારે આપણા એક મિત્ર છે, એમનો અમે તો લાવ્યા છીએ, પણ લગામ એટલા માટે ચડાવેલી છે કે ચાંદ નર અશ્વ સરસ રીતે સ્વાભિમાન તો છે, પણ અશ્વને ચલાવો એટલો જ હિતાવહ હોય. ત્યારે આપણે નાની નાની અહીંથી એમને ચક્કર લગાવીએ, સરસ રીતે એ પણ આવી જાય. ચોમાસાનો જે અદ્ભુત ફાયદો છે એ મળે. ઘોડા જેટલા ચાલે એટલા નિરોગી રહે. કોલિકના પ્રશ્ન પણ એને જ થતા હોય છે મોટે ભાગે, જે સતત બાંધેલા રહેતા હોય છે અથવા તો ઓવર રાઇડિંગ થઈ જતું હોય છે. પણ આ ફાયદો એ થાય કે જો અશ્વ સરસ સતત ચાલતો હોય તો એને કોઈ વાંધો નથી આવતો. ભલે અઠવાડિયાનો આરામ ચાલે પણ મહિના દિવસ 15 દિવસનો આરામ ન ચાલે. એ અહીંયા તમે જોઈ શકો છો. સાથે આપણે આ બેને અહીંયા બાંધી દીધા છે એટલે એ નિરાતે આરામથી થોડી વાર ઊભા રહી શકે. રાજલે થોડુંક પાણ વધારે કરી દીધી ને ચાંદને લગામ પહેરાવી રાખવી પડે એવી છે. વાત અનોખી છે. હા, તો એક નર અશ્વ અહીંયા પણ છે, વછેરો છે. 25-26 મહિના હાલ એમની ઉંમર છે. સરસ રેવાલ હાલે છે. અમારા દીપભાઈ, રાજભાઈ એમની હાચવણ કરે. જો અહીંયા નવા સ્ટેબલ બનાવ્યા છે. કહે છે કે અમારો સમાજ આવ્યો છે, વંશ વેલો થોડોક છેટો પડી જાય બહુ જાજો. એટલે ભાઈ એ હે માકડી નાગ હળમતાળા અજુબાવાળો ઘોડો એમની વછેરી. એ ખબર છે હવે થોડાક 1-2 મહિનામાં કદાચ એ થાણ દે. 2 કે 3 મહિના છે બાકી. વાહેલા પગની આટલી છે. હા એમ જોઈ લો, કોઈ કાંઈ અટતું નથી. તોય એન્જિન આને કહેવાય, સમજ્યા? હોર્સ પાવર અમસ્તા કીધું છે કાંઈ રે ઘોડો બધું સમાજ જ છે ભાઈ, આપણો સ્ટાફ જ કહેવાય ભાઈ, બધું એક જ કહેવાય. નર અશ્વ અને શાંત કરી દે એટલે વાંધો ન હોય. એને લઈ જતા આગો, એને લઈ આવતો નજીક.
બસ 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 ઢીલી રાખો, આગળ વહી જાઓ તમે. હા બસ. રાખો ઊંચી ઊંચી. હા બસ. અશ્વને અશ્વથી પરિચય થવો એ પણ જરૂરી છે, કારણ કે સવારીનો સમય નજીક આવે છે અને જ્યારે આવી રીતે કોઈ બીજા અશ્વ ભેગા થાય ત્યારે પણ આપણો ઘોડો એક સરસ ડિસિપ્લિનમાં રહેવો જોઈએ. રાજલ તો ટેવાયેલી છે એટલે એને કાંઈ 50 ઘોડા ભેગા થાય તો ફેર ન પડે. યશસ્વી શરૂઆતમાં ધબધબાટી બોલાવી અને સામે બીજા ઘોડા દેખાય એટલે એવું થાય, વાંધો નથી. જો તો બસ મિત્રો, આ સાથે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને સરસ મજાના વાતાવરણમાં ફરીથી નવી વાતો સાથે મુલાકાત કરીશું. આવજો. થેન્ક યુ. ધન્યવાદ. ભારત માતા કી જય.